વડોદરા શહેરમાં પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ન જેવા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાયા। પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ન જેવા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। કરોડોના ખર્ચે થતી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। રહીશોએ તંત્રની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। ચોમાસાની શરૂઆતમાં જ આવી હાલત તો ભારે વરસાદમાં શું? લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મોન્સૂનની કામગીરી આજે પરશુરામ ભઠ્ઠો માં આવેલું નટરાજ ટાઉનશીપ પાસે આવેલું ઘરનાળું ત્યાં દેખાઈ આવે છે। કોર્પોરેશનની જે પાછલા 30 વર્ષના શાસનમાં જે કામગીરી કરતા રહ્યા છે ને એ આજે દેખાય છે। જે રોડ પર પાણી નહોતું ભરાતું ને ત્યાં રોડ પર આજે પાણી છે। સમજ્યા કે નાળામાં તો પાણી આવતું હતું દર વખતે, કેમ કે નાળામાં એ લોકો કોઈ દિવસ કામ જ નથી કર્યું ને પાણી બહાર જ ઠેલવાતું હતું। પણ આ વખતે તો ઉપર જે મહારાજાનગર, રણજીતનગર છે, જયંબેનગર છે, ઝુલતા પુલ છે ત્યાં રહેતા 4000 થી 5000 લોકો એ આજે અટવાયા છે। શાના કારણે? કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી। વરસાદનું પાણી બહાર આવી ગયું છે અને એટલો પણ વરસાદ નથી પડ્યો કે એટલું 4-5 કલાક વરસાદ નથી પડ્યો કે 15-20 ઇંચ વરસાદ નથી પડ્યો કે જ્યાં પાણી બહાર આવી જાય। 1 કે 2 ઇંચ વરસાદની અંદર જો વડોદરામાં આવેલા આપણા એક વિસ્તાર જે પરશુરામ ભઠ્ઠો છે એની આ હાલત થતી હોય તો વડોદરામાં ઘણા બધા બીજા વિસ્તાર પણ છે ત્યાં પણ આ જ હાલત હશે।